ધોરણ 11 ચેપ્ટર 2 સ્વાધ્યાયનો 2.10નું એક્ઝામ્પલ છે, જેની રકમ છે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પર અવરની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે, પરંતુ માર્કેટ બંધ જોઈએ છે. તે તરત જ 7.5 કિલોમીટર અવરની ઝડપે ઘરે પાછો ફરે છે. તો એ સરેરાશ વેગનું માન શોધો, એટલે કે સરેરાશ વેગ શોધવાનો છે. અને બી સમયગાળાના અંદર એના અંદર 3 એક્ઝામ્પલ આપેલા છે. આઈ 0 થી 30 મિનિટ માટે, ડબલ આઈ 0 થી 50 મિનિટ માટે, ટ્રિપલ આઈ 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ શોધો. એટલે કે અહીંયા ટૂંકમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું છે 3 એક્ઝામ્પલ માટે. એક આઈ, ડબલ આઈ અને ટ્રિપલ આઈ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું છે. તો સરેરાશ એક 0 થી 30 મિનિટ માટે, 0 થી 50 અને 0 થી 40 મિનિટ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. તો અહીંયા પહેલા વ્યક્તિ શું કરે છે? હોમ એટલે ઘરથી ક્યાં જાય છે? માર્કેટમાં જાય છે. તો અહીંયા માર્કેટ, અહીંયા આપી દઈએ માર્કેટ. આ થઈ ગયું માર્કેટ. અંતર કેટલું છે અહીંયાથી? તો અહીંયાથી 2.5 કિલોમીટર છે. કેટલું છે? અહીંયાથી અહીંયા જવા માટે 2.5 કિલોમીટર આ છે. હવે અંતર તો મળી ગયું, ડી ઇઝ ઇક્વલ ટુ, પણ અહીંયા જવા માટે વેગ અલગ છે અને આવવા માટે વેગ અલગ છે. તો અહીંયાથી જવા માટે વેગ કેટલો છે? જવા માટે વેગ v1 ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે? 5 કિલોમીટર. કેટલા આપેલા છે? 5 કિલોમીટર પર અવર. 5 કિલોમીટર પર અવર. અને ઘરે આવવા માટે, માર્કેટથી ઘરે આવવા માટે એનો વેગ કેટલો છે? v2 ઇઝ ઇક્વલ ટુ 7.5 કિલોમીટર. 7.5 કિલોમીટર પર અવર. આટલું ડેટા આપેલું છે અને 3 એક્ઝામ્પલ ગણવાના છે. તો એમાં પહેલો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એના અંદર શું છે? આઈના અંદર તો 0 થી 30 મિનિટ માટે, 0 થી 30 મિનિટ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો માટે. તો અહીંયા 0 થી 30 મિનિટ એટલે 0 થી સ્ટાર્ટ કરીએ તો 30 મિનિટ થાય. તો ટી કેટલો આપેલો છે? 30 મિનિટ. 30 મિનિટ પણ આપણે સેકન્ડ અથવા કલાકના અંદર જઈએ. અહીંયા કલાકમાં આપેલું છે, કલાકમાં જવું પડે. તો અહીંયા 30 મિનિટ, મિનિટને તમે, આ મિનિટ છે તો મિનિટ ને તમે 60 વડે ભાગી નાખો. 60 નહીં તો આ જવાબ તમને શામાં મળશે? કલાકની અંદર મળશે. 60 આ થઈ ગયો કલાક. તો હવે 0 0 કહેશે 3 દુ 6 તો 1/2 કલાક અથવા 0.5 કલાક આ મળી ગયું. તો હવે મળી તો ગઈ, પણ અહીંયાથી ઘરેથી અહીંયા જાય છે તો સમય કેટલો લાગે છે એ પહેલા શોધવું પડે. આપણને ખબર નથી. અહીંયાથી 0 થી 30 માટે પણ આ તો રકમ બાકી દેલું છે, પણ અહીંયાથી 2.5 કિલોમીટર છે અને વેગ 5 કિલોમીટર છે. તો અહીંયાથી અહીંયા જાય છે તો સમય કેટલો લાગે છે એ શોધવાનો છે. તો જવા માટેનો સમય, ઘરેથી માર્કેટ જવાનો, જવા લાગતો સમય, માર્કેટ જવા લાગતો સમય. તો સમય શું થયું? તો વેગ વાળું સૂત્ર છે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ ડી ભાગ્યા સમય, વેગ અંતર ભાગ્યા સમય. તો આપણે સમયને શોધવાનું છે. સમય તો આપણે T1 નામ આપી દઈએ. તો T1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? T1 અહીંયા આવી જાય તો વેગ નીચે આવી જાય. તો અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું આપેલું છે? 2.5 કિલોમીટર અને વેગ કેટલો આપેલો છે? 5 કિલોમીટર. 5 કિલોમીટર આપેલું છે. હવે બંનેની ભાગાકાર કરી દઈએ. તો ભાગાકાર કરીએ તો કેટલો થાય? 2.5 ભાગ્યા 5 તો કેટલો થાય? 0.5. તો અહીંયા જો સમય પણ 0.5 આપેલો છે અને અહીંયાથી ઘરેથી માર્કેટ જવા માટે પણ કેટલો લાગે છે? 0.5 કલાક. તો અહીંયાથી 0 થી 30 મિનિટ એટલે અહીંયાથી તમે 9 વાગે નીકળ્યા છો તો અહીંયા માર્કેટમાં કેટલા વાગે પહોંચી ગયા હશો? તો 9:30 વાગે. એટલે 30 મિનિટ લાગે છે. 30 મિનિટ એટલે અડધો કલાક લાગે છે. તો આ મળી ગયું. તો અંતર કેટલું છે અહીંયાથી અહીંયા જવા માટે? અંતર તો અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી 2.5 કિલોમીટર છે. તો અંતર કેટલું મળી ગયું આપણને? અંતર ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલોમીટર. હવે સ્થાનાંતર એટલે આ 0 છે, અહીંયા સ્થાનાંતર એટલે અહીંયાથી પ્રારંભિક ને આ અંતિમ છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક તો 2.5 માઇનસ 0. તો સ્થાનાંતર પણ કેટલું થઈ ગયું? સ્થાનાંતર પણ 2.5 કિલોમીટર મળી ગયું આપણને. તો હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ મળી જશે. તો અહીંયા જો સ્થાનાંતર અને અંતર બંને સમાન છે. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતર, બંને સમાન છે. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ પણ સમાન મળશે. તો અહીંયા આપણે શોધી લઈએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ તો ઝડપમાં શું આવે? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. તો અંતર એટલે કેટલું છે? 2.5 ભાગ્યા સમય કેટલો છે? તો 30 મિનિટ અથવા 0.5 કલાક. તો 2.5 ભાગ્યા 0.5 કરશું તો કેટલો જવાબ આવશે? તો પોઈન્ટ નીચે સમાન છે. પોઈન્ટ પહેલા એક અંક છે તો કેન્સલ કરી દઈએ તો કેટલો જવાબ આવે? 25 ભાગ્યા
5 25 ભાગ્યા 5 કરો તો કેટલો જવાબ મળે તમને? 5 5 25, તો 5 કિલોમીટર પર અવર કેટલો મળે? 5 સરેરાશ ઝડપ કેટલી મળે? 5 કિલોમીટર પર અવર. તો સરેરાશ ઝડપ મળી ગઈ, તો સરેરાશ વેગ પણ કેટલું થશે? સરેરાશ વેગ, તો એના અંદર શું હવે? સ્થાનાંતર ભાગ્યા સમય. સમય, તો આ સ્થાનાંતર કેટલો છે? સ્થાનાંતર પણ 2.5 છે. 2.5 ભાગ્યા 5, તો કે અહીંયા જેમ આવે એ રીતે, તો અહીંયા 5 કિલોમીટર. તો અહીંયા શું મળ્યું? સ્થાનાંતર અને અંતર સમાન છે, તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ પણ સમાન મળે. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ઝડપ. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું છે. આગળનો જે એક્ઝામ્પલ છે 2.9, જે નવું જોયું છે એના અંદર આપણે જોયું હતું સ્થાનાંતર અને અંતર, પથ લંબાઈ. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન બતાવવાની હતી, અને કઈ રાશિ નાની છે એ પણ બતાવવાનું, એ પણ આપણે એક્ઝામ્પલ જોયું છે. આ હતો પહેલું એક્ઝામ્પલ, જેમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આપણને સમાન મળી રહી છે. હવે બીજો એક્ઝામ્પલમાં શું છે? બીજા એક્ઝામ્પલમાં આપણે 0 થી 50 મિનિટ માટે શોધવાનું છે. શું શોધવાનું છે? 0 થી 50 મિનિટ માટે. તો I ઇઝ ઇક્વલ ટુ 0 થી 50 મિનિટ માટે. હવે 0 થી 50 મિનિટ માટે શોધવાનું છે, તો અહીંયા તમારે અહીંયાથી અહીંયા જવા માટે 30 મિનિટ લાગી હતી. આ તમને ખબર છે, આપણે એક્ઝામ્પલમાં પહેલા એક્ઝામ્પલમાં 0 થી 30 મિનિટ. તો અહીંયાથી ઘરેથી માર્કેટ સુધી 0 થી 30 મિનિટ લાગી. હવે 0 થી 50 મિનિટ છે, 50 મિનિટ. તો અહીંયાથી ઘરેથી હવે માર્કેટથી ઘરે આવવા માટે કેટલો સમય લાગે છે એ શોધવું પડે. 0 થી 50 મિનિટ કહ્યું છે એટલે તો આપણે અહીંયા જે રીતે શોધ્યું, ઘરેથી માર્કેટ જવા માટે લાગતો સમય v. હવે v2 આપણે શોધીશું માર્કેટથી ઘરે જવા માટે લાગતો સમય. તો અહીંયા લખીશું માર્કેટથી ઘરે જવા માટે લાગતો સમય શોધીશું. તો એ પણ આ સૂત્ર પરથી. તો અહીંયા v2 ઇઝ ઇક્વલ ટુ d બાય t2 શોધી લખી. તો t2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? t2 ઇઝ ઇક્વલ ટુ d બાય v2. તો કિંમત જ મૂકવાની છે d, એટલે અંતર તો સમાન જ છે 2.5. માર્કેટથી ઘરે જાવ તો પણ 2.5 જ છે, પણ વેગ સમાન નથી. અહીંયા 5 હતો જવા માટે, તો આવવા માટે કેટલો છે? 7.5. તો 7.5 અહીંયા ભાગાકાર કરી દઈએ, તો અહીંયા 25 તારીખ 75, 1 ભાગ્યા 3 જવાબ આવશે. તો અહીંયા 2.5 ભાગ્યા 7.5, 7.5, તો કેટલો જવાબ આવે છે? 0.33. પણ એ રીતે જવાબ ના લાવવો હોય તો અહીંયા જો પોઈન્ટ ખસાવી દઈએ, તો 25 ભાગ્યા 75 થઈ જાય. તો 25 3 75, 1 ભાગ્યા 3 કલાક. આ થઈ ગયું 1 ભાગ્યા 3 કલાક. આપણે t2 શોધીએ છીએ, તો કલાકના અંદર મળી ગયું 1 ભાગ્યા 3. પણ આ જવાબ આપણે શામાં મળ્યો? t2 1 ભાગ્યા 3 કલાકના અંદર મળ્યો. તો અહીંયા આપણે મિનિટ શોધવી હોય, અહીંયા મિનિટ આપેલી હતી, જુઓ આ મિનિટમાં છે. તો મિનિટમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું? કલાકમાંથી તમે મિનિટમાં જતો હોય, નાના એકમમાં જાઓ તો તમારે શું કરવાનું? ગુણવા ના પડે. શું કરે? ગુણવા પડે. તો એ t2 ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 3 ગુણ્યા 60, તો 20 3 60. તો કેટલી? 20 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 1 ભાગ્યા 3 એટલે 20 મિનિટ લાગે છે ઘરે જવા માટે. અહીંયાથી અહીંયા જવા માટે કેટલો? 30 મિનિટ. જ્યારે ઘરેથી જવા માટે 20 મિનિટ. તો ટોટલ આ માર્કેટથી ઘરે જવા માટે કેટલી? 20 મિનિટ લાગે છે. કેટલી લાગે છે? 20 મિનિટ. તો અહીંયા તમારે ટોટલ કેટલી મિનિટ લાગી? ઘરેથી માર્કેટથી ઘરે, તો કેટલી? ટોટલ 50 મિનિટ. તો આ જો 50 મિનિટનો સમયગાળો આપેલો છે, એ કેટલો આપેલો છે? ઘરેથી માર્કેટ અને માર્કેટથી ઘરે જવા માટેનો સમયગાળો આપેલો છે 0 થી 50 મિનિટ. ઘરેથી માર્કેટ જવા માટે 30 મિનિટ, જે પહેલા એક્ઝામ્પલમાં જોયું. હવે અહીંયા 0 થી 50 આપેલું છે, પણ અહીંયાથી માર્કેટથી ઘરે જવા માટે કેટલો સમય લાગે છે? 20 મિનિટ. તો અહીંયાથી અહીંયા જવા માટે પણ અહીંયાથી આપણને રકમમાં શું? 0 થી 50 મિનિટ. એનો મતલબ કે તમને કયો સમયગાળો આપેલો છે? તો કુલ સમયગાળો આપેલો છે ઘરેથી માર્કેટથી ઘરે. તો ઘરેથી માર્કેટ જવા માટે 30 મિનિટ અને માર્કેટથી ઘરે જવા માટે 20 મિનિટ, ટોટલ 50 મિનિટ. તો આ તમને કેટલો સમયગાળો આપેલો છે? તો ઘરેથી માર્કેટ અને માર્કેટથી ઘરે જવા માટે કુલ કેટલો મિનિટ લાગે છે? 50 મિનિટ લાગે છે. તો હવે આ જે સમયગાળો આપેલો છે t ઇઝ ઇક્વલ ટુ t1 પ્લસ t2. તો કેટલો સમયગાળો આપેલો છે? પહેલા 30 મિનિટ, આગળના દાખલામાં 30 મિનિટ અને આ 20 મિનિટ. તો કેટલા? ટોટલ 50 મિનિટ સમયગાળો આપેલો છે. હવે કલાકની અંદર ફેરવવો હોય તો પાછા 60 વડે ભાગી લેવા પડે. તો અહીંયા 50 ભાગ્યા 60, તો અહીંયા જવાબ કેટલો મળશે? 5 ભાગ્યા 6 કલાક, અથવા 50 ભાગ્યા 60 કલાક. આ મળી ગયું. હવે 50 મિનિટ પછી વ્યક્તિ પોતાના ઘરે પાછું પહોંચી જાય છે. હવે ખબર પડી ગઈ, એ તમને લખી દેવાનું અહીંયા. 50 મિનિટ પછી વ્યક્તિ પોતાના ઘરે પાછું પહોંચી જાય છે. 50 મિનિટ પછી
વ્યક્તિ પોતાના ઘરે પાછો પહોંચી જાય છે. આ થઈ ગયું. પાછો પહોંચી જાય છે તો અંતર તમારે કેટલું થઈ ગયું? તમે અહીંયા જુઓ, આ ઘરેથી માર્કેટ અને માર્કેટથી ઘરે. તો અહીંયા ઘરેથી માર્કેટ તરફ જાય છે તો 2.5 કિલોમીટર અને માર્કેટથી પાછું ઘરે જાય છે તો 2.5 કિલોમીટર. તો અંતર કેટલું થશે? ટોટલ અંતર ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 2.5 પ્લસ 2.5 તો કેટલું થશે અંતર? 2.5 કિલોમીટર થશે. તો અંતર કેટલું મળ્યું આપણને? 5 કિલોમીટર મળ્યું. પણ સ્થાનાંતર શું થયું? સ્થાનાંતર તો સ્થાનાંતરમાં શું થાય? તમે પ્રારંભિક ઘરે છો, પાછા માર્કેટ જાઓ છો અને પાછા ઘરે આવી જાઓ છો તો અંતિમ પણ એક થાય. તો અંતિમ અને પ્રારંભિક બંને સમાન થાય તો સ્થાનાંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો અંતર અને સ્થાનાંતર આપણને મળી ગયું છે. તો હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધી લઈએ. તો સરેરાશ ઝડપ માટે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય થઈ ગયું. હવે અંતર કેટલું છે અહીંયા? 5 કિલોમીટર. તો 5 કિલોમીટર લખી દીધું. અને સમયગાળો કેટલો છે? 5/6. 5/6 તો અહીંયા 5/6 થાય. તો આ છેદનો છેદ અંશમાં જતો રહે તો શું થાય? ઉપર આવી જાય. તો આ થઈ ગયું. તો હવે 5 કેન્સલ તો કેટલું? 6 કિલોમીટર પર અવર. આ મળી ગયું. સરેરાશ ઝડપ કેટલી મળી ગઈ? 6 કિલોમીટર પર અવર મળી ગઈ. ત્યાર પછી સ્થાનાંતર તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર કેટલું છે? 0. 0/5/6 કરો તો પણ સ્થાનાંતર કેટલું મળે? 0 કિલોમીટર પર અવર. તો સરેરાશ વેગ કેટલો મળે? 0 કિલોમીટર પર. તો અહીંયા જુઓ, સરેરાશ વેગ એ નાની રાશિ છે સરેરાશ ઝડપ કરતા. તો અહીંયા પહેલા દાખલામાં જુઓ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન મળી. જ્યારે અહીંયા શું છે? સરેરાશ વેગ નાનું છે સરેરાશ ઝડપ કરતા. સરેરાશ ઝડપ તો આપણે યાદ રાખવાનું. તો અહીંયા જો સમાન પણ મળી છે તો અહીંયા સમાન. જે આગળનો આપણનો દાખલો હતો 2.9 એના અંદર પણ મેં કીધું હતું આ ખાસ પૂછાય છે. તો સરેરાશ વેગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ ઝડપ અથવા સ્થાનાંતર અને અંતર માટે પણ પથ લંબાઈ માટે પણ લખી શકાય છે. તો અહીંયા સ્થાનાંતર અને પથ લંબાઈ, અહીંયા જો સ્થાનાંતર માટે છે અહીંયા પથ લંબાઈ છે તો અહીંયા સ્થાનાંતર લખો તમે અને અહીંયા પથ લંબાઈ લખો. પથ લંબાઈ તો અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ પણ આવી શકે છે. તો આ તમારે MCQમાં પૂછાતું જ હોય છે તો તૈયાર કરી લેવું, યાદ કરી લેવું. તો આ તો પહેલો અને બીજો દાખલો. હજી ત્રીજો દાખલો બાકી છે જે અહીંયાથી 0 થી 40 મિનિટ માટે છે. તે આપણે જે ત્રીજો દાખલો છે, ત્રીજા દાખલા માટે સમયગાળો કેટલો આપેલો છે? 0 થી 40 મિનિટ આપેલો છે. 0 થી 40 મિનિટ. હવે આપણે આઈમો દાખલો જોયો. આઈમો એના અંદર સમયગાળો કેટલો આપે? 0 થી 30 મિનિટ. તો 0 થી 30 મિનિટ માટે શું કરતો હતો? ઘરેથી શું જતો હતો? માર્કેટ તરફ જતો હતો. તો અહીંયા જુઓ 0 થી 30 મિનિટ. તો આ જે 0 થી 40 મિનિટ આપેલું છે તો એ તમારો 2 ભાગ પાડી દેવાના. તો 0 થી 30 મિનિટ અને 30 થી 40 મિનિટ એટલે 10 મિનિટનો સમયગાળો છે. તો અહીંયા આપણે 2 ભાગ પાડી દઈએ. તો અહીંયા લખી દઈએ ઘરેથી માર્કેટ જવા લાગતો સમય કેટલો છે? 30 મિનિટ. 30 મિનિટ અને માર્કેટથી ઘરે જવા લાગતો સમય 50 મિનિટમાં તો માર્કેટથી ઘરે પહોંચી જાય છે એટલે અહીંયા 40 મિનિટ થાય છે એટલે અધવચ્ચે ઊભો રહેતો હશે. તો અહીંયા કેટલું 40 મિનિટ આપેલું છે? 30 મિનિટ અને અહીંયા 10 મિનિટ. તો આ બે સમયગાળા મળી ગયા. તો હવે 30 મિનિટમાં તો અહીંયાથી 0 થી 30 મિનિટમાં ઘરેથી માર્કેટ જાય છે એટલે અંતર કેટલું કાપ્યું હશે? 0 થી 30 મિનિટમાં તો અહીંયા ઘરેથી માર્કેટ એટલે કે 30 મિનિટમાં 0 થી 30 મિનિટમાં કાપેલ અંતર કેટલું હશે? કાપેલ અંતર ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે? 2.5 કિલોમીટર. કેટલું હશે? 2.5 કિલોમીટર અંતર છે તો 2.5 કિલોમીટર અંતર કાપ્યું હશે. પણ હવે 10 મિનિટ, આજે 10 મિનિટ વધી એના અંદર કેટલું અંતર કાપેલું હશે એ પણ શોધી લઈએ. તો 10 મિનિટમાં કાપેલું અંતર 10 મિનિટમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ 10 મિનિટમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ તો શું લખશો તમે? અંતર ઇઝ ઇક્વલ ટુ અહીંયા વેગવાળું સૂત્ર લખે તો અંતર ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય. આ લખી શકાય. તો વેગ ગુણ્યા સમય. તો અહીંયાથી માર્કેટથી ઘરે આવવા માટે વેગ કેટલો છે? 2.5 કિલોમીટર. કેટલો છે? અહીંયા 2.5 નથી 7.5 છે તો 7.5. તો અહીંયા 7.5 ગુણ્યા સમયગાળો કેટલો છે? 10 મિનિટ. કેટલો છે? 10 મિનિટ. પણ અહીંયા આપણે કલાકના અંદર જોઈશે તો 10
ભાગ્યા 60 કરી દઈશું તો 0 0 કેન્સલ, તો અહીંયા તમને કલાકના અંદર મળી ગઈ છે. તો અંતર તમને કેટલામાં મળશે? કિલોમીટરમાં મળી જશે. તો હવે 7.5 ભાગ્યા 6 કરવાના છે. તો કેટલો જવાબ આવે છે? 7.5 ભાગ્યા 6. તો અહીંયા 7.5 ભાગ્યા 6 તો કેટલો જવાબ આવશે? 1.25. તો 1.25 કિલોમીટર કાપ્યું હશે. 1.25 કિલોમીટર માર્કેટથી ઘરે આવવા માટે. તમને ખબર છે કે ઘરેથી માર્કેટ જવા માટે 2.5 કિલોમીટર છે. તો 2.5 આખું અંતર છે, એમાંથી એને અડધું અંતર કાપ્યું છે. 1.25 એટલે અડધું અંતર. તો માર્કેટથી ઘરે જવા માટે એને અડધું, આ 2.25 છે. અહીંયા બે ભાગ પડી દઉં, સરખા ભાગ પડીએ તો આ 1.25 કિલોમીટર થશે અને આ 1.25 કિલોમીટર થશે અને આ જે થશે આખું એ 2.5 કિલોમીટર થશે. તો અડધું અંતર થાય ગયું 1.25 1.25. તો હવે માર્કેટથી ઘરે તરફ જવા માટે અડધો રસ્તો કાપ્યો હશે 10 મિનિટમાં. માર્કેટથી ઘરે જવા માટે 0 થી 30 મિનિટમાં તો એને આખું અંતર કાપી લીધું ઘરેથી માર્કેટ તરફ 30 મિનિટમાં. હવે 10 મિનિટ જે વધી 10 મિનિટ, આ 40 મિનિટનો આપેલો સમયકાળ, તો આ 10 મિનિટ વધી છે બીજી નંબરની, કે ઘરેથી માર્કેટથી ઘરે જવા માટે 10 મિનિટ જે વધી એના અંદર એને કેટલું અંતર કાપ્યું હતું? હશે 1.25 કિલોમીટર. તો અહીંયાથી શરૂ કર્યું, અહીંયા આવ્યો અને અહીંયા આવે. તો અહીંયા અંતર એને કેટલું કાપ્યું ટોટલ? તો 2.25 અને 1.25 નો સરવાળો. પણ સ્થાનાંતર તો અહીંયાથી એને શરૂઆત કરી, અહીંયા ગયો અને અંતિમ તો અહીંયા ઊભો છે. તો પ્રારંભિક અને અંતિમ, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? પ્રારંભિક ને અંતિમ માઇનસ પ્રારંભિક, તો 1.25 માઇનસ 0 કેટલું અંતર મળ્યું? 1.25. તો અહીં સ્થાનાંતર કેટલું મળ્યું? 1.25 અને કુલ અંતર કેટલું મળ્યું? તો 1.25 પ્લસ 2.5 કિલોમીટર. તો અહીંયા અંતર આપણે ટોટલ શોધી લઈએ, કુલ અંતર અને સ્થાનાંતર શોધી લઈએ તો કેટલું આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મળી જશે. તો હવે અંતર માટે લખી દઈએ, અંતર ઇઝ ઇક્વલ ટુ તો ઘરેથી માર્કેટ તરફ, તો અહીંયાથી લખી દઈએ ઘરેથી માર્કેટ તરફનું અંતર કુલ. આ 0 થી 30 મિનિટ માટેનું લખીએ, 0 થી 30 મિનિટ. તો 0 થી 30 મિનિટ માટે ઘરેથી માર્કેટ તરફ, તો એને અંતર કાપેલું કેટલું છે? 2.5 કિલોમીટર. પછી સરવાળો, હવે માર્કેટથી 0 થી 30 થી 40 એટલે કે 10 મિનિટ, છેલ્લી 10 મિનિટ, 0 30 થી 40 તો 10 મિનિટ. તો 10 મિનિટમાં કેટલું અંતર કાપે? 1.25. તો 1.25 તો સરવાળો કરશો તો કેટલો મળશે? આ 50 અને 25, 50 ને 25 75 અને 2 ને 3 તો 3.75 કિલોમીટર કાપશે. તો અંતર કેટલું કાપ્યું? 3.75 કિલોમીટર. હવે સ્થાનાંતર, તો સ્થાનાંતર માટે તમારે જો તો સ્થાનાંતર કેટલું છે? ઘરેથી માર્કેટ અને માર્કેટથી અર્ધ વચ્ચે આવે તો અંતિમ સ્થાન આ છે અને પ્રારંભિક આ છે. તો અંતિમ અને પ્રારંભિક વચ્ચેનું અંતર કેટલું છે? આવા તો 1.25 કિલોમીટર સ્થાનાંતર થશે. આ મળી ગયું અંતર અને સ્થાનાંતર મળી ગયું. તો આપણને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ મળી જશે. તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ તો અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું છે? 3.75 કિલોમીટર અંતર છે કાપેલું. અને સમયગાળો 40 મિનિટ છે. તો 40 મિનિટ માટે તમે શું કરશો? t ઇઝ ઇક્વલ ટુ 40 મિનિટ છે, પણ કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ભાગી દેવું. તો અહીંયા 0 0 કેન્સલ, તો 2 2 4 ને 2 3 6, તો 2/3 કલાક. તો સમયગાળો કેટલો મળે? 2/3 કલાક. તો અહીંયા 2/3 તો 3.75 હવે છેદમાં 2 અને છેદમાં 3 છે ઉપર જશે. તો કેટલું જવાબ આવશે? આ મળી ગયું. હવે કેલ્ક્યુલેટરની મદદથી કરીએ છીએ. હવે સરેરાશ વેગ શોધી લઈએ. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર કેટલું મળે? 1.25 કિલોમીટર અને સમયગાળો 2/3. તો 1.25 ભાગ્યા છેદમાં 2 અને છેદમાં 3 છે એ ઉપર જશે. હવે બંનેને આપણે શું કરી લઈએ? કેલ્ક્યુલેટર મદદથી સાદુરૂપ આપી દઈએ. તો હવે અહીંયા જોઈ લઈએ પહેલા. હવે 3.75 ગુણ્યા 3, તો ગુણ્યા 3 કરવાના, બરાબર કરીએ અને ભાગાકારમાં 2 છે તો 2 કરવાના, ભાગ્યા 2 તો બરાબર 5.625 કિલોમીટર પર અવર. આ સરેરાશ ઝડપ મળી ગઈ. હવે સરેરાશ વેગ શોધી તો 1.25 ગુણ્યા 3 બરાબર કરી દેવાનું, ભાગ્યા 2 છે તો 2 કરવાનું. તો કેટલો મળે? 1.875. 1.875 કિલોમીટર પર અવર. તો અહીંયા સરેરાશ વેગ પણ મળી ગયો, સરેરાશ વેગ અને અહીંયા સરેરાશ ઝડપ. તો બંને જવાબ મળી ગયા છે. તો આ હતું સ્વાધ્યાયનું 2.5
10મો એક્ઝામ્પલ 2.10મો એક્ઝામ્પલ છે, જેને આપણે ત્રણે એક્ઝામ્પલ જોઈ લીધા છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, ફક્ત તમારે સમયગાળો ધ્યાનમાં રાખવાનો છે. તો પહેલા દાખલામાં 0 થી 30 મિનિટ માટે ઘરેથી માર્કેટ પહોંચી જ જાય છે, તો એ એક્ઝામ્પલ એના માટે છે. અને બીજું એક્ઝામ્પલ માર્કેટથી ઘર તરફ જાય છે, તો અંતર અને સ્થાનાંતર બસ, એટલે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મળી જશે 0 થી 50 માટે. હવે 0 થી 40 માટે તો અધવચ્ચે જાય છે. 50 માટે પૂરેપૂરે ઘરે પહોંચી જાય છે, જ્યારે 40 મિનિટ થાય એટલે અધવચ્ચે જાય છે. પહેલી 0 થી 30 મિનિટ માટે ઘરેથી માર્કેટ તરફ જાય છે, અને જે 10 મિનિટ પછી એમાં માર્કેટથી ઘરે પહોંચતો નથી, પૂરેપૂરો વચ્ચે રહે છે, તો એ 40 મિનિટ માટે શોધવાનો છે. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, તો તમારે વિડીયોને પૂરેપૂરો જોઈ લેવો.